ब्रेक के बाद फिर से आपका स्वागत है। इन दिनों स्वाइन फ्लू ने देश के विविध शहरों में कोहराम मचाया हुआ है। इस बारे में डॉक्टर विजय जोशी ने बताया कि जरूरी सावधानी और कुछ उपायों से इस रोग से बचा जा सकता है। उन्होंने विस्तार से इस बारे में जानकारी दी। સ્વાઇન ફ્લૂનો બોમ્બ ફરી એકવાર 2015માં ફૂટ્યો. 2009માં સ્વાઇન ફ્લૂનો એક મોટો હુમલો આવેલો હતો. ત્યારે WHO કહેલું હતું કે ફરી વખત આવી એક નોબત આપણે આવશે જ. રાજસ્થાન, મધ્યપ્રદેશ એટલે નાગપુરથી માંડીને હવે ઉત્તર ગુજરાતથી શરૂ કરીને આજે આપણા વલસાડ જિલ્લામાં પણ સ્વાઇન ફ્લૂનો ભોગ પ્રસારો આપણે થઈ ગયો છે. મહારાષ્ટ્રમાં પણ સ્વાઇન ફ્લૂનો રોગ વકરેલો છે આપણે જાણીએ છીએ. સ્વાઇન ફ્લૂનું ટેકનિકલ નામ છે H1N1. H1N1 એક પ્રકારનો વાયરસ છે અને આ બીમારી વાયરસનો રોગ આપણે કહેવાય. વાયરસના રોગમાં ઇન્ફ્લુએન્ઝા વાયરસ જે ગ્રુપ હોય તેનો આ એક મેમ્બર છે. એનું નામે આપણે કહ્યું કે H1N1, તો એનો અર્થ એ થયો કે H1, H2, H3 હશે ને N1, N2 હોઈ શકે. એમાં H2 થી N8 સુધીના વાયરસીસ હોય છે. આપણે જે વાત કરીએ છીએ તે H1N1 વાયરસની વાત કરીએ, જે આપણે સ્વાઇન ફ્લૂ તરીકે ઓળખીએ છીએ. ટેકનિકલ બાબતોમાં ના જઈએ તો સ્વાઇન ફ્લૂના રોગના લક્ષણો ખાસ તો કે જેથી દર્દીને ખ્યાલ આવે કે મને સ્વાઇન ફ્લૂ હશે કે મને ડૉક્ટર પાસે જવું. ફ્લૂના જે લક્ષણો હોય જેમ કે શરદી, સળેખમ, તાવ, ખાંસી, ગળામાં દુખાવો થવો, શરીર તૂટવું, પેટમાં દુખાવો થવો, ઝાડા ઉલટી થવા અને ભૂખ મરી જવી, આ મુખ્ય લક્ષણો છે. શરદી, સળેખમ એ પ્રિડોમિનન્ટ સિમ્પટમ્સ ગણાય, જે આપણે ફ્લૂના લક્ષણો કહેતા હોઈએ છીએ. એવા સંજોગોમાં ડૉક્ટર પાસે જઈને સહી સારવાર અને સહી નિદાન કરાવીને કરવું, ઘરે બેઠાનો ઉપચાર ન કરવું એ હિતાવહ છે. કારણ કે સ્વાઇન ફ્લૂ આજે આપણા વલસાડ જિલ્લામાં અને પારડી તાલુકામાં, વાપી તાલુકામાં બી આપણે જોયું છે પગપેસારો કરી ગયો છે. નંબર 2, એને અટકાવી કેવી રીતે શકાય? સ્વાઇન ફ્લૂનો આ રોગ વકર્યો તેનું એક કારણ એમ છે કે આ વખતે શિયાળો લંબાઈ ગયો. સ્વાઇન ફ્લૂના જે વાયરસ છે H1N1, જે ઇન્ફ્લુએન્ઝા ગ્રુપના વાયરસીસ છે, તે લોકો 4 વાતાવરણની અંદર ટકી ના શકે. એક તો સૂર્યપ્રકાશ, બીજું જેમાં ભેજ ઓછો હોય, ત્રીજું જેમાં અલ્ટ્રાવાયોલેટ રેઝ હોય અને ચોથું એ વાયરસ છે તે 6 કલાકથી વધારે હવામાં ટકી ના શકે. 6 કલાકની અંદર એને હોસ્ટ જોઈ નહીં તો વાયરસ મરી જાય. એટલે આ 4 એના પરિબળો છે જે વાયરસના રોગને વકરાવે અથવા એને રોકી શકે. હવે એનો ફેલાવો કેવી રીતે થાય? એક તો ઇટ્સ એન એરબોર્ન ડિઝીઝ, હવાથી ફેલાતો રોગ છે. એટલે ક્લોઝ કમ્પાર્ટમેન્ટ હોય, સ્કૂલનો રૂમ હોય, રેલવેનો ડબ્બો હોય, સિનેમાનો હોલ હોય, નાનકડો રૂમ હોય જેમાં બહુ બધા લોકો બેઠેલા હોય અને શરદી ખાંસીથી સ્વાઇન ફ્લૂથી પીડાતા હોય અને ખાંસી ખાય, ઉધરસ ખાય તો હવાથી એ રોગ ફેલાતો હોય છે. એના વાયરસીસ હાથમાં, ફોમાઇટ્સ, રૂમાલમાં પણ આવતા હોય છે. એટલે ખાંસી ખાઈને મોઢા પર હાથ રાખ્યો હોય ને એ વાયરસ વાળો દર્દી બીજા કોઈ સાથે હાથ મિલાવે તો પણ એ રોગનો ફેલાવો થઈ શકે. એનો રૂમાલ, એના વાપરેલા ફોમાઇટ્સથી બી એનો ફેલાવો થઈ શકે. એટલે મુખ્ય વસ્તુ એ છે કે આનાથી બચવું હોય તો માસ્ક પહેરવો હમણાંના સંજોગોમાં. બીજું, હવાના જન્ય રોગો છે, એરબોર્ન ડિઝીઝ, એટલે મોઢા પર રૂમાલ રાખવો સ્વાઇન ફ્લૂના દર્દીએ. નંબર 3, બને ત્યાં સુધી હાથ મિલાવવાનું ટાળવું, હસ્તધૂન એટલે હેન્ડશેક ન કરવા. નંબર 4, કંઈ બી ખાઈએ પીએ ત્યારે હાથને ધોવા, ખાસ કરીને આપણે કંઈ ખાઈએ અથવા પીએ ત્યારે. અને 5મું કે એવા ફોર્મેટ્સના સંપર્કમાં આવ્યા હોઈએ તો હાથ ધોઈને જ, સ્પિરિટથી કે એમાંથી હાથ ધોઈને જ આપણે આપણી જાતે અટેન્ડ કરવું, નહીં તો એનાથી એ ફેલાતો રોગ છે. આવા પગલાઓ લેવાથી એનો ફેલાવો પણ રોકી શકાય છે અને વહેલો પારખીને એની સારવાર કરી શકાય છે. નહીં તો આ એવો રોગ છે કે જેનાથી લોકોની જાન જતી હોય છે. અને આપણે જાણીએ છીએ કે સમયસર જો નિદાન ના થયું અને સમયસર દવા સારવાર ના થઈ તો કોઈને બી બક્ષતો નથી. આ રોગ કોઈને બી એ જાન લેવા બીમારી તરીકે ખપતો હોય છે. આપણે એનાથી ચેતવું પડે, એને સમજવું પડે અને એનો સહી ઇલાજ ડૉક્ટર પાસે કરાવવો પડે. સમાચાર